હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે તમારા માટે એક જોરદાર ભરતી લઈને આવ્યો છું। મધ્યાહન યોજના ભોજન યોજનાની અંદર જે ભરતી છે તો એની અંદર ભરતી કરવાની ચાલુ છે અને એની મહત્ત્વની વસ્તુ એ છે કે કોઈપણ જાતની પરીક્ષા વગર તમારી આ ભરતી થવાની છે। પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો 25,000 તમને આની અંદર પગાર મળી જવાનો છે। ઓકે, તો મધ્યાહન ભોજન યોજનાની આ ભરતી છે કોઈપણ પરીક્ષા વગર અને 25,000 પગાર આપે છે। તો આ મોકો ચૂકાયો નથી, તમારા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે। તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી જોઈ લેવાની છે કે કઈ કઈ પોસ્ટો પર વેકન્સીઓ છે, તેની માટે તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માગેલી છે, તેના માટે તમને સેલેરી શું આપવાના છે અને સૌથી મહત્ત્વની વસ્તુ કે કોઈપણ જાતની પરીક્ષા વગર છે તો એની માટે તમારું સિલેક્શન પ્રોસેસ શું રહેશે એ સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર લઈ લેવાના છીએ। તો આવી જ ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો સૌથી પહેલાં આપણે ઓવરવ્યૂ લઈ લઈશું, ત્યારે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી લઈ લેવાના છે મિત્રો। તો એ પણ ખાતરી આપું કે તમને આ વિડીયો જોયા પછી કોઈપણ જાતનો અન્ય વિડીયો કે ગૂગલ કરવાની જરૂર નહીં પડે, તમને સંપૂર્ણ માહિતી એક જ વિડીયોની અંદર મળી જવાની છે। તો વધુ ટાઈમ તમારો નહીં લઉં, ચાલુ કરી દે આજનો આપણો આ વિડીયો। તો હેલો મિત્રો, સૌથી પહેલાં આપણે ફટાફટથી ઓવરવ્યૂ લઈ લઈએ, ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જાણી લઈશું। તો સૌથી પહેલાં ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા વિશે વાત કરીએ મિત્રો તો પીએમ મિડ ડે મીલ યોજના એટલે કે એમડીએમની જે ભરતી છે મિડ ડે મીલ યોજના, તો આની આપણે આ ભરતી સંસ્થા રહેવાની છે। અને પોસ્ટની વાત કરીએ તો મલ્ટીપલ પોસ્ટ છે, આપણે નીચે ડિટેલમાં જોઈએ છે કે કેટલી પોસ્ટ છે અને વેકન્સીની વાત કરીએ કે કેટલી વેકન્સીઓ છે કઈ પોસ્ટ ઉપર, એ પણ સંપૂર્ણ માહિતી આપણે આની અંદર લઈ લેવાના છીએ। મોડ ઓફ એપ્લાયની વાત કરીએ તો ઓફલાઈન રહેવાનું છે, તમારે કોઈ પણ જાતનું ઓનલાઈન ફોર્મ ભરવાનું નથી, માત્ર ને માત્ર ઓફલાઈન ફોર્મ ભરવાનું છે। કઈ રીતે છે એ પણ આપણે નીચે ડિટેલમાં જોઈ લઈશું, તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। જોબ લોકેશનની વાત કરીએ તો ગુજરાતની અંદર જોબ લોકેશન તમારું રહેવાનું છે મિત્રો। સેલેરીની વાત કરીએ તો એઝ પર પોસ્ટ રહેવાનું છે, કઈ છે એટલી સેલેરી એ પણ સંપૂર્ણ આપણે જોઈ લઈએ છીએ। તો પોસ્ટની વાત કરીએ એલિજિબલ ક્રાઇટેરિયા જોઈ લઈએ અને એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈ લઈએ। તો સૌથી પહેલાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની જે વેકન્સી ખાલી છે આની અંદર, તેની માટે તમે કોઈપણ જાતનું ગ્રેજ્યુએશન કરેલું હોય, બીએ બીકોમ બીએસસી કોઈપણ જાતનું ગ્રેજ્યુએશન કરેલું ફરજિયાત હોવું જોઈએ અને એની સાથે ફરજિયાત CCC જે કોમ્પ્યુટરનો કોર્સ આવે છે એ પણ તમારે કરેલો હોવો ફરજિયાત રહેવાનો છે। તેની અંદર તમને સેલેરીની વાત કરીએ મિત્રો તો 18,000 સેલેરી આપવામાં આવશે। બીજી આપણી પોસ્ટ છે એમડીએમ સુપરવાઇઝર એટલે કે મિડ ડે મીલ સુપરવાઇઝરની ભરતી છે, તેની અંદર તમારે ગ્રેજ્યુએશન ઇન હોમ સાયન્સ અથવા તો ફૂડ એન્ડ ન્યુટ્રિશનની અંદર ગ્રેજ્યુએશન કરેલું હોવું ફરજિયાત રહેવાનું છે। સેલેરીની વાત કરીએ મિત્રો તો 25,000 તમારે આની માટે સેલેરી રહેવાની છે, તો ખૂબ જ સારી એવી પોસ્ટ છે। તો આ બે પોસ્ટો પર વેકન્સી થવાની છે, એના માટે એજ લિમિટેશનની વાત કરીએ મિત્રો તો મિનિમમ 18 વર્ષ માગેલા છે અને મેક્સિમમ 45 વર્ષ, અને આના માટે એ છે એજ રિલેક્સેશન એટલે કે જે છૂટછાટ આપવામાં આવે છે એ પણ તમને આની અંદર ગવર્મેન્ટ નિયમ મુજબ મળી રહેવાની છે। વેકન્સી કેટલી છે એ પણ જોઈ લ્યા મિત્રો। તો જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની જે વેકન્સી છે તેની અંદર 2 વેકન્સીઓ ખાલી છે મિત્રો। ત્યારબાદ છે એમડીએમ સુપરવાઇઝર એટલે કે મિડ ડે મીલ જે સુપરવાઇઝર છે એની અંદર 9 વેકન્સીઓ ખાલી છે। તો ખાલી વેકન્સીઓ આ રીતના છે। એપ્લિકેશન ફીની વાત કરી લઈએ કે અરજી ફી તમારે ભરવાની છે કે કેમ, તો આની અંદર તમારે કોઈપણ જાતની ફી ભરવાની નથી। તમે કોઈપણ કેટેગરીમાંથી આવતા હોય, જનરલ, EWS, OBC, ST, તમારે કોઈપણ જાતની ફી ભરવાની નથી, માત્ર ને માત્ર તમારે જે સિલેક્શન પ્રોસેસ ડોક્યુમેન્ટ મોકલવાની છે આગળ જણાવું છું એ જ તમારો ખર્ચો રહેશે, બાકી તમારે કોઈપણ જાતની ફી ભરવાની અંદર રહેવાની નથી। ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરી લઈએ તો નોટિફિકેશન રિલીઝ ક્યારથી થયું છે તો કે 17 તારીખે નોટિફિકેશન રિલીઝ થઈ ગયું છે અને ત્યારથી ફોર્મ ભરાવાના પણ ચાલુ થઈ ગયા છે। લાસ્ટ ડેટની વાત કરીએ મિત્રો તો આની અંદર 27 સપ્ટેમ્બર 2025 તમારી લાસ્ટ ડેટ રહેવાની છે। તો 27 સપ્ટેમ્બર પહેલાં તમારા ડોક્યુમેન્ટ ત્યાં મોકલવાના ફરજિયાત રહ્યા છે। કઈ જગ્યાએ મોકલશો આપણે સિલેક્શન પ્રોસેસમાં જોઈએ છીએ। તો આપણે સંપૂર્ણ પહેલાં આપણે ડાયરેક્ટ જ જણાવીશું, આની અંદર કોઈ પણ જાતની પરીક્ષા નથી, માત્ર ને માત્ર તમારા જે ડોક્યુમેન્ટ છે એ 27 સપ્ટેમ્બર પહેલાં ત્યાં પહોંચાડી રહેવાના છે। ક્યાં મોકલાવશો એની વાત કરીએ મિત્રો તો એડ્રેસ આપેલું છે આની અંદર। એડ્રેસ છે જિલ્લા પુરવઠા અધિકારી PM પોષણ યોજના રૂમ નંબર 48 નવી કલેક્ટર કચેરી દિવાળીપુરા જૂના પાદરા રોડ વડોદરા। ઓકે, તો વડોદરાની અંદર આ વેકન્સી છે, તમે સ્ક્રીનશોટ પાડી શકો છો અને એની સાથે ડોક્યુમેન્ટ શું મોકલવાના રહેશે એ પણ તમને જણાવી દો કે રિઝ્યુમ અથવા તો CV તમે જે પણ કહેતા હોય, પાસપોર્ટ સાઇઝના ફોટોસ, માર્કશીટની ઝેરોક્સ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ અથવા તો બર્થ સર્ટિફિકેટ એટલે કે જન્મનો દાખલો આઈડેન્ટિફિકેશન માટે અને જાતિનો દાખલો એ તમારે જો લાગુ પડતો હોય તો આટલા ડોક્યુમેન્ટ તમારે ત્યાં મોકલી દેવાના રહેશે। અને કઈ પોસ્ટ માટે એપ્લાય કરો છો એ ઉપર તમે જે કવર બનાવો એની ઉપર સંપૂર્ણ લખી દેવાનું રહેશે। તો એ પણ જણાવી દો ઇમ્પોર્ટન્ટ નોટ્સ કે આ જે રિક્રુટમેન્ટ છે એટલે કે જે ભરતી છે એ એપ્રેન્ટિસ યોજનાની અંદર આવવાની છે। ઓકે, તો ખૂબ જ સારી ભરતી છે। તો આવી જ ભરતીની અપડેટ તમને મળતી રહે
તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો. અને એ પણ જણાવી દેજો કે નેક્સ્ટ તમે કઈ માટે ભરતી આવી છે, 10 પાસ માટે, 12 પાસ માટે, તો એ પ્રમાણે આપણે આગળ વિડીયો બનાવવાની પણ ખબર પડે મિત્રો. તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી.